હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો અત્યારમાં કામ બધું થઈ ગયું છે, જે કચરા પોતા કરવાના બાકી છે, અને પાણીનો વારો હતો તો આપણે જો પાણી આવી ગયું છે, અને મોટર પણ ચાલુ કરી દીધી છે જો, અને કચરા પોતા કરવાના બાકી છે. જો ડોલ ભરીને મૂકી છે, અહીંયા પોતું મૂક્યું છે, કેમ કે અત્યારમાં પાણી એવું છે ને, તો આપણે પાણીનું કામ પહેલાં કરી નાખી, પાણી ભરી લઈ, કપડાં ધોઈ નાખી, હજી નાવા ધોવાનું બાકી છે. તો બંને રેજો બ્લોગમાં, ફરી પાછા મળીએ. હાલો, જો આપણે સાહ લેવા ગયા હતા, મોટર ચાલુ મૂકીને ગયા હતા, તો આવીને તો ટાંકો હજી ભરાણો નથી. હવે આપણે એટલા કપડાં ધોઈ નાખી, ટાંકો ભરાય છે ને જો પોતાનું રાખી બાકી, પહેલાં ધોઈ નાખી કપડાં. જો અત્યારે આપણે નાઈ નવા થઈ ગયા છે, કપડાં પણ ધોઈ નાખ્યા છે. થોડાક જો આય હુકાય છે, અને થોડાક ઓલા પણ હુકાય છે, અને થોડાક આ જામફળીને વાહે હુકાય પાસલ ઠેઠ છે જો હુકાય અહીંયા, થોડાક ન્યા હુકાય છે. અને આપણે પોતા પણ કરી નાખ્યા છે સરસ મજાના. જો બધું ઘરકામ થઈ ગયું છે. અને હવે ભાઈ ને મારો ભાઈ, મારા બા ને ગયા છે વિસાદર, તો આગળ આવશે વળતા, તો આપણે રાંધવાની તૈયારી કરવા મળીએ. હવે રોકાય કે ન રોકાય એ કોને ખબર, પણ આવવાના છે ખરા. તો આગળ એની તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો, જો અત્યારે વાગી ગયા છે 12 ને ભાઈ ને બા ને હજી આવ્યા નથી. કેમ થયું હોય વિસાદર, કેમ કે વારો આવ્યો હોય એવું બેન કે કામ હતું, તો આપણે જો એમ વાટે મોડું કર્યું છે રાંધવાનું. સેવ ટમેટાનું જો આવું કાંક શાક બનાવી નાખ્યું છે, કોથળી નાખી દીધી માથે, લોટ બાંધવાની તૈયારીઓ કરું છું. મેં કીધું આવી જાય ને તો રસોઈ બનાવી નાખું, ને એનું કાંઈ નક્કી ન હોય, કઈ આમ વૈયા જાય કે એમ. એટલે વાઈટે સૌ જ મીઠ આવી જાય ને તો આર રાંધી નાખું, એમ તો રોકી દો બપોરા કરવા. પણ હવે કાંઈ નક્કી નથી લાગતું, વૈયા ગયા હોય કે હું હોય કોને ખબર. હાલો, જડ બપોરા ટાણું થઈ ગયું છે, બપોરા કરવા બેસી ગયા છે. બપોરામાં સેવ ટમેટાનું શાક છે, રોટલી છે, આટલું છે, સાઈઝ છે. તો હાલો બધા બપોરા કરા. અને અમિત હજી આવ્યો નથી, હિરલબેન આવી ગયા છે. હું કેતી મારા બા ને મારા ભાઈ આવવાના છે, તો જોઈ આવી ગયા છે. પરાણે રોક્યા છો ને અમિતભાઈ અત્યારે ભણીને આવ્યા, અત્યારે વાગ્યા 3, અને આવીને કેમાં ખાઈ જવો. આમું તો જોયેલા બધાને, આમું જો કે મને એટલી ભૂખ લાગી, એમ જો બિસ્કુટના પડીકા પાહે કા, અને તપેલીમાં ખાવા બેસી ગયો. એટલો ઊણો છોય છે કા, બહુ ભૂખ લાગી. અને આ અમારા ખાધા પછી શું કહેવાય, કુરકુરિયા ના સન, તો એવું ખાધા પછી આને એ ખાવા બેઠો, આના બીજી વાર ત્યાં. અને એના પપ્પા તો વાડીએ વહી ગયા હતા, અને મારા બાન મારા ભાઈ એ પણ વૈયા ગયા, ચા પાણી પીને પછી વૈયા ગયા રોંઢાનું કા. જો રોંઢો થઈ ગયો છે, અને આપણે લેસન કરીને નવરા થઈ ગયા છે. જો લેસન કર્યું તો આપણે સમજો સોપડા એના બધા મૂક્યા છે, ને આ આપણે ભણીને આવ્યા ને તે સોપડો લેતા આવ્યા લેસન કરવા. સોપડો લેતા આવ્યા. અને જો મારી મમ્મી મારા બાની આવ્યા હતા, મારી મમ્મી જો હજી હુતી કે મારા બાની આવ્યા તો એ હુતી નથી, તો અત્યારે હુતી છે જો એવું બધું છે. અને જો મારી મમ્મી સવારમાં લુગડા ધોયા હોય, હુકાઈ ગયા છે, તો આપણે હકેલી નાખવી અને ઠામડા ચડાવી દેવી, વાળી સોળી નાખવીને એવું બધું કરવી, તો હાંજ પડી જાય અને મારી મમ્મી ઉઠી જાય કંઈક રાંધવાનું કરવી, એવું બધું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો, જો આપણે આડી ઉઠ્યા, કેમ કે હુતી ત્યાં મોડી 4:30 ઠેઠ હુતી છું, કેમ કે મહેમાન હતા મારા બા ને ભાઈ ને બધા, એટલે મોડેકથી હુતી હતી. બપોર વર્ષે હુવાનો વારો આવ્યો નહોતો, તો આપણે અટાણું ઉઠ્યા છે. ઉઠ્યા હતા જોયું તો હિરલબેને કપડાં હકેલીને થપ્પો માર્યો છે, અને આ ભીના છે એટલે પડ્યા છે. શું કહીશું હિરલ, ક્યાં ગઈ? હજી અહીંયા અંદર હોતો ને જો એટલા લુગડા પડ્યા છે, બધા હકેલવાના છે ને. હા, તો જો પેન હકેલે છે. અને એમાં એવું થાય કે હકેલતી પહેરે હોતે ને હાડી મારી ખંભે આમ નાખીને જોવે કે કેવી લાગે છે, પીન નાખે ને એવું બધું કરે, એટલે વાર લાગી. એટલા હકેલીને મૂકીને વહી ગઈ, અને બીજા અંદર હોય છે તો એમાં પહેરતી હોય ને એવું બધું કરે, એટલે વાર લાગે એવું છે. અમિતના પપ્પા હજી વાડીએથી આવ્યા નથી, અને અટાણે પવન પણ ઉપડી ગયો છે. અને આજ તો કેવી તડકી હતી આકરી, તો આપણને એમ થાય કે ઉનાળાનો તડકો કેવો હોય એવી તડકી હતી. તો આમ તમને એમ થાય કે આમ ગરમીના અહોક થાય એવી તડકી હતી આજ. બોલો, આમ બીજે વરસતો હોય ને આપણને તડકો કરે ને વરસાદ. તો અમારે નદીઓ હજી તો ગામમાં ક્યાંય
ચાલુ થઈ જ નથી ક્યાંય, એટલે ક્યાંય વાડગીમાં કે હજી પાણી અમારે થયું નથી. અને વરસાદ પણ એવો થયો જ નથી. ત્યાંથી વરસાદ વર્યા ખરા, ઝીણો ઝીણો વર્યા. હજી કાલ હજી ઝરફરાટ હતું ને આજ તો કેવો તડકો પડી ગયો બોલો એવું છે. અને હવે આ લુગડા આપણે મૂકી દઈ. અને હિરલબેન લુગડા તો અધેથી લીધા પણ વેકરો આમ જો કેમ કરી નાખો બોલો, વેકરો ધરાઈ નાખો આમ જો મારા ભાઈ છોકરાને સડ્યો છે ને ત્યારે વેકરો ફોન નાખ્યો છે તો આપણે હાથે સડાવવો પડશે. તું સડાઈ દેજે હો ભલે પણ પાવડો લઈને સડાઈ દેવો એમાં હું હો એવું છે. તો હવે કંઈક રાંધવાનું એવું બધું કંઈક કરવું પડશે ને. હાલો જો આપણે વાળું ટાણું થઈ ગયું છે, વાળું કરવા બેસી ગયા છીએ. વાળુમાં સરસ મજાના આવા દાળ ભાત છે, સાઈઝ છે. તો હાલો બધા વાળું કરવા. આજના દિવસમાં તમારે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું